નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો હવે છે તે આપણે ટોપ 10 વાળી જે આપણી સિરીઝ છે તે હવે આપણે ચાલુ કરીશું। અગાઉ પણ ઘણા બધા વિડીયો છે તે પણ એકવાર જોઈ લેજો, કેમ કે ત્યાંથી આપણે જોઈએ તો પહેલેથી આપણે સિરીઝ ચાલુ કરી હતી અને આજે છે તે આપણે 400 ઉપર પ્રશ્નો જોઈ લીધા છે। બધી જ નોટિફિકેશન સરખી રીતે જોતા જજો, કેમ કે તમારા માટે આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે, એટલા માટે બધા પ્રશ્નો સરખી રીતે જોતા જજો। તો હવે આપણે પીજીવીસીએલ ની પરીક્ષા આવવાની જોઈએ તો 18 ઓગસ્ટ 2024 ના રોજ છે તે તમારે લેખિત પરીક્ષા હશે, જે છે તે 100 માર્કની પેપર હશે, 100 માર્કનું પેપર હશે, એટલે તે રીતની આપણે તૈયારી કરવાની રહેશે। તમારી પીજીવીસીએલ ની પરીક્ષામાં જેવા પ્રશ્નો પૂછાય છે તે બધા જ આપણે આજે જોવાના છીએ। આજે તમે પ્રશ્નો જોશો તે ટાઈપના બધા પ્રશ્નો છે, અને અગાઉના પણ ઘણા બધા લેક્ચર હતા તે પણ ધ્યાનથી બધા જોઈ લેજો। એવું લાગે તો સિરીઝમાં એક પછી એક બધા જોઈ લેજો, અંદર ખૂબ જ સારા એવા પ્રશ્નો તમને આપેલા છે। અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે હવે ડેઈલી જ છે તે આપણે આવા જ વિડીયોઝ આવતા રહેશે। ત્યારબાદ એપ્લિકેશનની અંદર પણ તમે તૈયારી કરી શકશો, તેની અંદર પણ તમને ટેસ્ટ સિરીઝો મળી જશે, ત્યાંથી પણ તમે વાંચતા રહેજો। તો મિત્રો હવેથી આપણા પ્રશ્નો ડેઈલી જ આવી જશે। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? આ બધા પ્રશ્નો છે તે પીજીવીસીએલની એક્ઝામમાં ઉપયોગી થશે। એવું નથી કે ખાલી પીજીવીસીએલમાં જ આ છે તે આવનારી એમજીવીસીએલ છે, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે જેટકો બધી કંપનીઓમાં આવા પ્રશ્નો પૂછાય છે, એટલે તે બધા પણ આ પ્રશ્નો જોઈ લેજો। પ્રશ્ન છે કે ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? તેની અંદર ઓપ્શન છે ઓસિલેટિંગ વીજ પ્રવાહ, પલ્સેટિંગ વીજ પ્રવાહ, આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ કે ડાયરેક્ટ વીજ પ્રવાહ। તો મિત્રો ડીસી જનરેટરમાં આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે છે તે આપણે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? તો તેની અંદર ઓપ્શન સી છે આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ। કે ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે જોઈએ તો હંમેશા આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે, તમારી રીતે જોઈ લેજો। હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પીચ ખાલી જગ્યાના જેટલી સમાન હોય છે? વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પીચ ખાલી જગ્યા જેટલી સમાન હોય છે। તેની અંદર ઓપ્શન જોઈએ, ઓપ્શન એ કોઇલ પીચ, ઓપ્શન બી એવરેજ પીચ, ઓપ્શન સી કોમ્યુટેટર પીચ કે ઓપ્શન ડી રિઝલ્ટન્ટ પીચ। તો મિત્રો વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પીચ છે તે હંમેશા કોઇલ પીચના જેટલી સમાન હોય છે, યાદ રાખી લેજો। વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પીચ છે તે કોઇલ પીચના જેટલી જ સમાન હોય છે। બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, બધા તમારા માટે ઉપયોગી છે। તેના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું। સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે? સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે, આ ટાઈપનો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે। ઓપ્શન જોઈએ, ઓપ્શન એ આયોનિક, ઓપ્શન બી કોવેલેન્ટ, ઓપ્શન સી મ્યુચ્યુઅલ કે ઓપ્શન ડી મેટાલિક। સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે તો તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી કોવેલેન્ટ। સેમી કન્ડક્ટિંગ મટીરિયલને કોવેલેન્ટ બંધ હોય છે, યાદ રાખજો, કોવેલેન્ટ છે તે સેમી કન્ડક્ટિંગ મટીરિયલમાં બંધ હોય છે। તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ શેના દ્વારા વહે છે? ટ્રાન્ઝિસ્ટર હોય છે તેની અંદર કરંટ છે તે શેના દ્વારા વહન કરે છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ હોલ્સ, ઓપ્શન બી ઇલેક્ટ્રોન્સ, ઓપ્શન સી હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ કે ઓપ્શન ડી એક પણ નહીં। ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ શેના દ્વારા વહે છે? તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ। ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ છે તે હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ દ્વારા વહન કરે છે। ઉપર બીજા બે ઓપ્શન આપ્યા છે, એક છે હોલ્સ અને એક છે ઇલેક્ટ્રોન્સ, તેમાંથી કોઈ એક ક્લિક કરશો તો તમારો જવાબ ખોટો પડશે, તમારે હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ આપેલું હશે તેની અંદર છે તે ક્લિક કરવાનું રહેશે। આ વખતે છે તમારે 100 માર્કનું પેપર હશે, દર વખતે છે તે બધા 75 માર્કનું પેપર આપતા હોય છે, ત્યારબાદ આપણે 25 માર્ક છે પોલ ટેસ્ટના મળતા, પણ હવે પોલ ટેસ્ટના માર્ક છે તે ગણવામાં આવશે નહીં, પોલ ટેસ્ટ માત્ર ચડવા પૂરતો ચડવાનો રહેશે।
આપણે છે તે હવે 100 માર્કનું પેપર આવશે. હજુ તમારે જે કોલ લેટર આવશે તેની અંદર તમારી બધી ઉલ્લેખન કરેલું હશે કે તમારે કઈ ટાઈપનું કેટલો ટાઈમ ને કઈ રીતનું પેપર હશે તે બધું તેમાં અંદર જ ઉલ્લેખ કરેલો હશે. તે હજુ થોડી વાર છે. અત્યારે આપણે છે તે તૈયારી ઉપર ધ્યાન આપવાનું છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે સૌ પ્રથમ વાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? સૌ પ્રથમ વાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોને વિકસાવી હતી? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ J.R. ઓહમ, ઓપ્શન બી જેક એસ કિલ્બી, ઓપ્શન સી આઈ બાર્ડિન કે ઓપ્શન ડી વોલ્ટર. સૌ પ્રથમ વાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? કદાચ તમને આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે છે. તો તેની અંદર તમારે જવાબ આપવાનો છે ઓપ્શન બી જેક એસ કિલ્બી. સૌ પ્રથમ વાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ છે તે જેક એલ કિલ્બીએ વિકસાવી હતી. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યા વપરાય છે. ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યા વપરાય છે. તેની અંદર જોઈએ ઓપ્શન એ લો વોલ્ટેજ ફિલામેન્ટ લેમ્પ, ઓપ્શન બી નિયોન લેમ્પ, ઓપ્શન સી એલઈડી લેમ્પ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યા વપરાય છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે આપણે જોઈએ તો લો વોલ્ટેજ ફિલામેન્ટ લેમ્પ પણ વપરાય છે, નિયોન લેમ્પ પણ વપરાય છે અને એલઈડી લેમ્પ પણ વપરાય છે. આ ત્રણેય લેમ્પ છે તે વપરાય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી કયું રોટર વાપરવામાં આવે છે? થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી કયું રોટર વાપરવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ નળાકાર રોટર, ઓપ્શન બી સેલિયન્ટ પોલ રોટર, ઓપ્શન સી સ્ક્વિરલ કેજ રોટર કે ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ પણ નહીં. થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી કયું રોટર વાપરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ નળાકાર રોટર. થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી છે તે નળાકાર રોટર વાપરવામાં આવે છે. આવી રીતે થર્મલ પાવર પ્લાન્ટના પણ તમને પ્રશ્નો પૂછી શકે છે, સોલાર પ્લાન્ટના પણ પૂછી શકે છે. એટલે આવા પ્રશ્નો પણ જોતું રહેવું, કેમ કે પીજીવીસીએલ દ્વારા અથવા તો કોઈ પણ જે વીએસની એક્ઝામ લેવાય છે તેની અંદર પ્રશ્નો ક્યાંથી આવતા હોય છે કે જ્યાં આપણે આઈટીઆઈની અંદર જે બેઝિક બધું ભણ્યા છે ત્યાંથી જ બધા પ્રશ્નો આવવાના છે. કોઈ પણ પ્રશ્ન છે તમારે બહારથી આવવાના નથી. એટલે આપણો જે અભ્યાસક્રમ છે તેની અંદરથી જ બધા પ્રશ્નો આવશે. થોડાક ડિફરન્ટ રીતે તમને પૂછેલા હશે પણ હશે તો તેની અંદરથી જ. એટલે મેઇન ફોકસ છે તે આપણે બધા પ્રશ્નો એકવાર જોઈ લેવાના છે, કેમ કે કોઈ પ્રશ્ન બાકી નહીં રહી જાય એટલા માટે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતમાં ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? ભારતમાં ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ, ઓપ્શન બી 3 ફેઝ 3 વાયર સિસ્ટમ, ઓપ્શન સી 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કે ઓપ્શન ડી 3 ફેઝ 5 વાયર સિસ્ટમ. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. ભારતની અંદર આપણે ટ્રાન્સમિશન માટે છે તે કઈ સિસ્ટમ અપનાવીએ છીએ કે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ આપણે ભારતમાં ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં કરીએ છીએ. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું. આ બધા પ્રશ્નો તમને ટેસ્ટની અંદર પણ આપેલા છે, એપ્લિકેશનની અંદર જઈ તમે ટેસ્ટ પણ આપી શકો છો. અહીંયા તમારે જોઈ લેવાના, પછી અંદર જઈને તમે ટેસ્ટ પણ આપી શકો છો. ત્યારબાદ આપણે ફૂલ કોર્સ પણ મૂકેલો છે, તેની અંદર આપણે તમને 6000 પ્લસ એમસીક્યુ પીડીએફ ફાઇલ બધું મૂકેલું છે. તમારે કોર્સ પર ચેક કરી અને અંદરથી તમારે મેળવવું હોય તો મેળવી શકો છો. તો હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એગ ટાઈપ, ઓપ્શન બી પિન ટાઈપ, ઓપ્શન સી સેકલ ટાઈપ કે ઓપ્શન ડી રીલ ટાઈપ. સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ એગ ટાઈપ. સ્ટે વાયરમાં છે તે આપણે એગ ટાઈપ ઇન્સ્યુલેટર વપરાય છે. બધા જ ટાઈપના તમને ઇન્સ્યુલેટરની પણ ખબર હોવી જોઈએ. તમને કોઈ ચિત્ર આપેલું હોય અને પૂછે કે આ કયું ઇન્સ્યુલેટર છે તો તમને ખબર હોવી જોઈએ. તેની પણ પીડીએફો આપણે બનાવેલી જ છે, તે પણ તમને અંદર મળી જશે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે? સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે?
ઓપ્શન જોઈએ. ઓપ્શન એ થર્મલ અને મેગ્નેટિક રિલીઝ, ઓપ્શન બી મેગ્નેટિક રિલીઝ, ઓપ્શન સી થર્મલ રિલીઝ કે ઓપ્શન ડી લો વોલ્ટેજ રિલીઝ. સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી મેગ્નેટિક રિલીઝ. સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે આપણે મેગ્નેટિક રિલીઝ વપરાય છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો. આપણે ટોપિક પ્રમાણે પણ પ્રશ્નો તમને બધા મળી જશે. તો મિત્રો આજના ટોપ 10 પ્રશ્નો છે તે આપણા અહીંયા પૂરા થશે. આ હતા આપણા એક 420 થી 430 સુધીના પ્રશ્નો. અગાઉના આપણે જોઈએ તો 43 જેટલા લેક્ચર છે તે પણ જોઈ લેજો. તેની અંદર પણ ટોપ 10 પ્રશ્નો છે તે બધા IMP જ આપેલા છે, એટલા માટે તે પણ બધા જોઈ લેજો. અને ડેઈલી હવે આપણે તમારે વિડીયો આવી જશે. અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આપણે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર પણ જોઈન જરૂર થઈ જજો. ધન્યવાદ.